હીટ સ્ટ્રોક શું છે? તો જ્યારે શરીરનું તાપમાન વધી જાય અને જાતે શરીર ઠંડુ ના રહી શકે તો એને હીટ સ્ટ્રોક કહેવાય છે. ગરમીમાં વધારે ટાઈમ બહાર રહેવું, પૂરતું પાણી ન પીવું અને સીધા સૂર્યપ્રકાશમાં કામ કરવાથી હીટ સ્ટ્રોક થઈ શકે છે. 40 સેલ્સિયસ કરતાં શરીરનું તાપમાન વધુ હોય તો એ જોખમી બની શકે છે. હીટ સ્ટ્રોકમાં ગભરામણ થવી, ચક્કર આવવા, ઉલટી થવી, ઉબકા આવવા, તાવ આવવો, ગંભીર સ્થિતિમાં દર્દી બેહોશ પણ થઈ શકે છે. આ લક્ષણો દેખાય તો તરત નજીકની હોસ્પિટલમાં દાખલ થવું અને સારવાર લેવી. હીટ સ્ટ્રોકથી બચવા માટે મેઇનલી તો તાપમાં જવાનું ટાળો. દિવસ દરમિયાન વારંવાર પાણી પીવો જેથી તમે સારા હાઇડ્રેટેડ રહો. જો બહાર જવાનું થાય, ખાસ કરીને 12 થી 4માં, તો કેપ, છત્રી અથવા સ્કાર્ફનો ઉપયોગ કરો. તમારી સાથે પાણી અથવા લીંબુ પાણીની બોટલ અથવા છાશની બોટલ હોય તો વારંવાર પીવાથી તમારું હાઇડ્રેશન મેન્ટેન રહેશે, જેથી કરીને આપણે હીટ સ્ટ્રોકના લીધે બચી શકીએ. અને સ્પેશિયલી વૃદ્ધ, નાના વ્યક્તિ અથવા ડેલિકેટ લોકો, એમને તાપમાં જવાનું ટાળવું જોઈએ. હીટ સ્ટ્રોક એક ગંભીર સમસ્યા છે, પરંતુ યોગ્ય અને સમયસરની સારવારથી તેને નિવારી શકાય છે. જો આવું કોઈ જણાય તો તાત્કાલિક એમને હોસ્પિટલમાં લઈ જવા જોઈએ. તમારી સતર્કતા કોઈની જિંદગી બચાવી શકે છે.